આપની વાણી બંધ ન કરજો, મને કોઈ તકલીફ નથી. વૈરાગ વગેરે છો ને એટલે આ બધું તકલીફ થાય. હું એક વખત સુરતમાં લગભગ સુરતમાં ગયા, મુંબઈમાં બે યાદ નથી રહ્યું, પણ લગભગ સુરતમાં એક ગામડો પર્વ છે. હું ગયેલો, આ ગણેશ ગઢના પટેલો છે. હું જો તો એમાં ઈટાણી ગયા જમીન પછી ઓલા ધંધા આગળ કે બાપુ બોલવું પડશે. મેં કીધું આ ગરમીનો સમય છે, બરોબર 11-12 વાગેલા દિવસના, અને એમણે આગ્રહ કર્યો. હું તો હંમેશા આગ્રહ તમે 3 વાર બોલો એટલે હું આધીન જ થઈ જાઉં, આ સ્વભાવ જેવો. ભલે મેં કીધું બોલીને હવે હારો જઈને હું આસણે બેઠો તો લાઈટ ગઈ બધાના પીસ ઉઠી. સુરત જવાબ લાઈટ જાય ત્યારે આવું થાય બધું. એ મને તરત જ વિચાર આવ્યો કે આનો હવે બીજો કોઈ ઉપાય નથી, કઈ લાઈટ તો આવે એમ નથી, તો આનો શું બી કાંક તો ઉપાય ગોતવો. તો મેં તો જયારે આવે તરફદીએ ના મૂકવાનો હોય એવો તમે મનમાં રાખતા છો. તમે જયારે આવે ત્યારે પણ છોકરા કાઢી બેઠશે. વાપરવાનું હોય પણ સમય વાપરવાનું હોય. વાપરવાનું જરૂર છે. ધર્મની શરૂઆત અહીંયાથી થાય. સત્ય બોલવાથી ધર્મનો છોડ ઉગે, અને દાન કરવાથી, દયા રાખવાથી ધર્મ આગળ વધે. ધર્મનું રક્ષણ સહન શક્તિથી થાય છે, અને ધર્મનો નાશ ક્રોધ કરવાથી ક્ષણમાંથી. હું તો આપણી પરિસ્થિતિઓ પ્રમાણે કરું છું ને, દાન જેટલું થાય એટલું ઓછું છે. હું પણ એમ અને એ ધ્યાન રાખવું જોઈએ. અમે કેવા મોજ મજા કરીએ છીએ તમારા પૈસાથી, કે અમે એનો તપ કરીને કાંઈ સંયમ રાખીને સચ ઉપયોગ કરીએ છીએ તો દેજો, ને દેતા નહીં, ને પાપના ભાગી થશો. જો એક વાપી તો એક સંગ મળી મધુર અતિ કટુતા નીમ સમયો ભોજન પાત્ર પાત્ર થયો. કે એ એવી રીતે છે, તમે દાન કરો એ એક જ વાવડીનું એક કુવાનું પાણી છે, એ વાડીમાં જાતું હોય તો મિરચામાં જશે, તીખું થઈ જાય, લીમડામાં જશે, કડવું થઈ જાય છે, આંબલીમાં જશે, ઘાટું થઈ જાય છે, શેરડી જશે, ગયું છે. તો ફલીભૂત દાન સુખ પાત્ર દિયો યથા બીજી બોયો સુક્ષેત્રે કિયો કુપાત્રે મજારી દિયો દાન છે કુક્ષેત્રે મજારી બોયો. ક્યાંય તમે પાખરા બાંધ્યા હરથી દાન કરો એમાં તમે પણ પાપના જોઈ. કુમાર કે પૈસા વપરાણા તો તમે પણ પાપના ભાગીદારી બરાબર છો. અને સદમાર્ગે વપરાતા હશે તો તમે પુણ્યના પણ ભાગશાળી છો. સારી મીઠી વાડીમાં ખાતર ભરીને ત્યાં બી વાયું હોય તો એ કેમ મૂકી નીકળે. અને રણમાં જઈને તમે રણ જોયો છે? ખાલી કલર જોઈ છે? ઘાસે ન ઉગે, એમાં વાવો તો ન ઉગે. અને ન દઈએ તો આપણે આ દરિયા જેવા છે, જો નીચો થતો રહ્યો બધા જેટલું પાણી છે. અને બે વાદળામાંથી વરસાદ બધાથી ઊંચા જો એ દાણી છે.
દરિયો થતો લોભી છે, ધંધાથી નીચો એને રહેવું પડે. દાન તો આ દેશમાં આ શરીરના કર્યા છે, માઉસના કર્યા છે, દીકરાઓના કર્યા છે, રાજના કર્યા છે. દાન તો હોવો જોઈએ, બીજાને ઉપકારી થવું જોઈએ, પણ યોગ્ય સમય યોગ્ય દાન કરવું એ બરાબર છે. પણ તમારી નાચમાં પાઘડો બાંધવો હોય તો એ દાન નથી. સમજી ગયા? એ પ્રશંસા છે. એ તમારે ચોપડે પુણ્યમાં લખાતું નથી. ગીતાના મત પ્રમાણે શત્રુઘ્નથી દાન કર્યો એક રાજા હતો. એ દાન કર્યા કરે, આમ નીસું ખાલી દયા કરે, આમ સબ્જીઓ બાંધેલી આમ દીધા કરે. અથવા સોનાની શ્રીફો હતી, કોથળીમાં વીટેલીઓ બરાબર શિવેલીઓ તો બધા એક જ કોથળી હાથમાં આવે, આમ નીસું ખાલ માં ડુંગળીને અંબારે. એક બાવો મારા જેવો અકલભોગી નો હતો. અમે બાવા અકલભોગી ના બહુ હોઈએ, આ બારો જ જોઈએ, કાંઈ એના ભાવને ન જોઈએ. લાઈનમાં આવ્યો, એનો વારો આવ્યો એટલે આમ જોઈને પાછો અટી ગયો, એક પાસે ઉભો. રાજાનું ધ્યાન ગયું. મહાશય મહાપુરુષ, આપ કેમ દાન લેવાયા હતા, કેમ પાછા હટી ગયા, કેમ લેતા નથી? તો કે હા, લેવા તો આવ્યો હતો, પણ તું બરાબર નથી એટલે તારો દાન ન લે. કે પ્રભુ હું કેવી રીતે છું, મને સજા કરો, જરા દયા કરો. તો કે નીચું ખાલી બેઠો, આમ હામો જોઈને બરાબર નથી દેતો. કે બાપુ હામો જોઈને મારું હોય ત્યારે હું દઉં ને, આ તો ઈશ્વરનું છે, હું તો નિમિત્ત છું, હું તમારી હામો જોઈને કેવી રીતે દઉં? હે? અને તમે તો કહે અમારી જય કેમ ન બોલાવી? જય ન બોલાવી એટલે નારાજ થઈ જાઓ. પછી અમારે થોડું ઘણું આ પ્રચાર હલાવવો હોય તો તમને અનુસરવું પડે. ક્યારેક ક્યારેક તો કહી દઉં, હું સ્વભાવનિક રહેવા દે, આવું વાત આવે ને કઈ તને ઈશ્વરે આ શરીર દીધું, તારું કામ કરશે, હું કરું છું એટલો બે દીપ દેશે ને, ડરે છે શું ડરફોડ? ક્યારેક કહી દઉં. છતાં પણ ભોળા લોકોને જોઈને પછી ક્યાંય હું ઢીલું મૂકું છું. જો કે મૂકવું ન જોઈએ, છતાં હું પણ ક્યારેક ઢીલું મૂકું. જ્યાં એ નિષ્ફળ જાય છે, આપણને નિષ્ફળ કરે છે, તો એવામાં તો શું એમ? સમજણ પૂર્વક બધું દાન મોટી વસ્તુ છે. દયા અને દાન ધર્મ ને આગળ, વ્યક્તિને આગળ વધારે છે. ઇન્સાનના કોણ ક્યાંથી આવ્યો છે, ક્યાં જવાનો છે, એ શબ્દોએ કીધું છે. કવિતા ધીક્ષણા આપી છે, જેની પાસે રોગ કલેવર વિલાયો, અબલાસો અનુરાગ કરે, જીનસો હાટક લાભ જીસે ઠીકાયો, जिसमें खत लक्षण लखी वह मनुष्य नाग કર્યો છૂટી આવ્યો. કે કવિતા જેની સત્ય અને મધુર છે, ધારદાર છે, જેનું શરીર નિરોગી છે, જેનાથી પત્ની પ્રેમ કરે છે, જેને મિત્રો સમાજ આદિ માન આપે છે, માનની દૃષ્ટિએ જોવે છે, પૈસે જગ્યા સુખી છે, નિરોગી છે, આવો માણસ સ્વર્ગમાંથી આવીને માણસ છે. આ એની નિશાની ત્યાં સ્વર્ગમાંથી આવ્યો છે ને માણસ કયો છે. દાન પ્રસંગ સદવ કરે પરમાત્મ દેવ ભજે ચિતલાય, જાસુ ગીરા મજૂરી હતી સેવક તો ધર્મી નિસ્તાય, જાજન કે મન में नित्य ही गुण चार विराजो है सुखदाई, तेरे भोगी विराज संगे
સદૈવ દાન કરવાનો સ્વભાવ છે, પરમાત્માનું સ્મરણ કરવાનો સ્વભાવ છે, જેની વાણી મધુર ને મીઠી ને સત્ય છે, ધર્મનું પાલન કરે છે, આવા 4 ગુણવાળો માણસ એ પણ ખરેખર जिसमें सार विराज सुखाय છે ને ભૂમિ વિરાજ સ્વર્ગે બસ એ ભૂમિ માથે માણા બન્યો સ્વર્ગમાં જાય. હવે ત્રીજો, लोभ को अंत नहीं जिसको नित दान दयावती प्रीति लगावे आनंद जासो प्रसन्न सदा तुनि कोमल जासो स्वभाव लखावे सदगुरु जननी सविता पक शिष निरंतर जो नमावे जामने ये गुण 5 વર્ષે નરકાતન ત્યાગી નર્તન પાવે. આ નીતિ શાસ્ત્ર જે ભારતની અંદર હાઈ ડિગ્રીનું છે એમાંથી બોલી ગયો. જો એક વિદ્વાન કોઈ એનો એક શ્લોક પ્રશ્ન એક શબ્દ પણ કહે છે એને કહી ન શકે ખોટો ન એમાં જ બોલી ગયો. લોભનો અંત નથી જેના. દાન દયામાં પ્રીતિ છે, મોઢું હંમેશા હસતું ના છે. માય તો આ મરી જાય એવું મો કરે એવું ને જાણે આપણને હે કોમળ સ્વભાવ, વાણી કોમળ, કર્મ કોમળ, વિચાર કોમળ. गुरु माता पिता आनी सेवा में तत्पर रहे. आवो पुरुष ए पहले मानस હતો ને ફરી માણસ છે. હવે ત્રીજો નંબર, क्या घनी जिसको मन में बुरी जो निर्णित संतोष से भागे तो जो सपने मुंह धरा है गुरु माता पिता मित्र ने ठाके जो नर आलस है वो वंश रहे सदाय शुद्धि आदि लागे ये खट लक्षण जासो वह वो अटैक इन जोनियन पे न रागे. लाव 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 संतोष थी तो दूर भागे. जिसके मन में जो निरंतर संतोष से भागे जो सपना में मूठ हारा विचार नहीं मूठ ना पशु जीवनो एनो संग होय. सपने में मूठ रहे गुरु माता पिता निज मित्र ने ठाके तो गुरु ने माता पिता ने बधाई छबी. અને ભૂખારવો આળસુ આ 6 લક્ષણો વાળો માણસ એક તેથી યોનિયામાંથી એનું પાપ ખતમ થઈ ગયું. પાપ એટલે એનો મનુષ્યનો અવતાર લીધો, અધિકાર લીધો, પણ પાછો નરકમાં જવાનો છે. નરકોમાંથી આવ્યો છે આ માનવ સરળ ભોગવીને પાછો આ લક્ષણો જેનામાંથી પાછો નરકમાં જવાનો. बांधव माही विरुद्ध सदा अतिशय करी देह सरोग रहे मूर्ख जंतुन काल संगे अति क्रोधी स्वभाव सदैव जासो कहो गिरा कटु की 5 पुरुष जो ग्रही ते नर आए नर की नर देह ली हरदयाल है. चाह घनी इच्छाओ बांधव माही विरुद्ध भाइयों में विरुद्ध करतो रहे. कांक नु कांक काटतो ओलो आम करे छे ओलो थे ने ए माताजी नो फाळो ना दे तो हमारा यात्राओ मानता करवी छे. देखला करावो है तो फाळा नहीं करतो एने काटो.